गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। મારું નામ સાગર સમુદાયના પૂજ્ય આચાર્ય અશોક સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના સાગરચંદ્ર સાગર સૂર્ય મહારાજ સાહેબ, તમારા અશ્લીલતાવાળા વિડીયો અને ફોટા વાયરલ થયા છે, એને લઈને શું કહેશો સાહેબ? મને જ્યારે સર્વપ્રથમવાર આ ફોટા કલ્પેશભાઈએ અને જગતભાઈએ મોકલ્યા ત્યારે હું પણ હતપ્રભ થઈ ગયો હતો કે આ શું, જે જીવનમાં મારે ક્યારેય ઘટ્યું નથી એ બધી વસ્તુઓ આ જોવા મળી છે. એટલે મેં તે જ વખતે એ બંને પુણ્યાત્માઓને કીધું તમે અહીં આવો, ક્યાંથી તમારી પાસે શું આવ્યું. હું એક કોરા કાગળ ઉપર સહી કરીને મારા ગચ્છાધિપતિને આપી દઉં છું. આમાં જે પ્રમાણિત થશે એ હું સ્વીકાર કરવા તૈયાર છું, પરંતુ મારે શોધવું તો છે જ કે આ કેવી રીતના શું થઈ રહ્યું છે. પણ તમારી પાસે ક્યાંથી આવ્યો? સાહેબ, પ્રશ્ન મારો એ નથી. આ જે વિડીયો ફોટામાં દેખાવ છો એ તમે જ છો છે? ના, તો કોણ છે? એ તો એ લોકો જાણે. કારણ કે ત્યાર પછી અમે 3-4 વખત પત્રો લખીને એમને બોલાવ્યા કે ભાઈ તમે આ જે છે શું છે, અમને મૂળ ડોક્યુમેન્ટ આપ્યો, પરંતુ એ લોકોએ ડોક્યુમેન્ટ આપ્યા નહીં. છેલ્લે એમને જે વાયરલ થયેલા હતા અને અમને જે મોકલેલા હતા એ ફોટાને અમે ફોરેન્સિક લેબમાં ટેસ્ટિંગ કરાવ્યું અને એ ફોરેન્સિક લેબનો ટેસ્ટ અમારી પાસે આવી ગયો છે. અને એ ટેસ્ટ આ બોલે છે કે આ બધા ફોટાઓ કટિંગ પેસ્ટિંગ કરીને ચોંટાડવામાં આવેલા, અલગ અલગ કરેલા આવેલા, ચાલાકીપૂર્વક એમાં ગડમથલ કરવામાં આવેલા અને આવી રીતના કરેલા બધા છે. આ ગુજરાતી છે, આ ઇંગ્લિશ છે, આ ફોરેન્સિક લેબ છે. અમારા ગચ્છાધિપતિએ ન્યાયી તટસ્થ રીતે સત્ય પુરવાર થાય એના માટે ખૂબ પ્રયાસ કર્યા. છેલ્લે 5મી તારીખ અલ્ટિમેટ આપ્યો હતો કે તમે આપી દો, મને જે બી ડોક્યુમેન્ટ તમારી પાસે હોય મને આપો. તમે બહાર વાયરલ કરો, ચગવો છો, સમાજમાં આવી બીભત્સતાઓ. બીજું કે જો મારી સાથે કોઈ સ્ત્રીઓના પણ ફોટા છે તો એને મોર્ફિંગ કર્યા વગરનું મોઢું દેખાય આવી રીતના બોલવું એ તો કાયદાકીય દ્રષ્ટિએ પણ ગુનાહ સાબિત થાય છે. પણ તમે આટલી બધી મોટી અશ્લીલતાઓ સમાજમાં વાયરલ કરવાનો કોઈ અર્થ નથી. તમે અહીં આવો, શું છે શું નહીં આપણે સંશોધન કરીએ. છેલ્લે અમે સંશોધન કરી દીધું અને સંશોધન કરીને આ રિપોર્ટ આવ્યો. 9 તારીખે અમારી પાસે રિપોર્ટ આવ્યો. પછી પણ અમે એમને બોલાવ્યા 2-3 વખત, પરંતુ ખબર નહીં કયા કારણસર એ લોકો સામે બેઠક કરવા તૈયાર નથી થતા. કોણ નથી આવતું સાહેબ? કલ્પેશભાઈ સિંઘવી અને જગતભાઈ પરીખ જે મુખ્ય આના સૂત્રધાર છે. અચ્છા, તમને એવું લાગે છે કે બદનામ કરવાનું કાવતરું હોય શકે કે અથવા તો શું હોઈ શકે? બીજું હું આરોપ મૂકું એના કરતાં હું તો એવું જ કહું ને કે હું તમે મારા માટે કે હું તમારા માટે કંઈ બી બોલ્યા કરતો હોઉં, સામે ના આવતો હોઉં, બોલાવતો ના આવું, ડોક્યુમેન્ટ ના આપું, આ બધું કરું, પ્રેશર કરું, સમાજમાં ગંદકી ફેલાવું, લોકો નાના માણસો સુધી આ બધું વાયરલ કરવું, આ બધું શું સમજાય છે? સાહેબ, હમણાં થોડાક દિવસ પહેલાં જૈન યુવક દ્વારા પણ તમને કપડાં પહેરાવવાની વાત કરવામાં એ લોકો બોલે છે. અહીંયા કોઈ એવું હોતું નહીં. અહીં તો અમારા પ્રાચીન તીર્થોના રક્ષણની અને સમુદાયના સંરક્ષણની મિટિંગ હતી. ગચ્છાધિપતિની નિશ્રામાં હતી. અમે લોકો બધા પણ હતા, બધા બહારથી બધા આવેલા હતા. અચાનક અમદાવાદથી 4-5 જણ આવેલા, જેમાં સુરેશભાઈ ચેન્નઈ હતા, નગરાજજી હતા. એમને અહીંયા ગિરી સેવા કરવા માટે આવેલા યુવાનોને ફોન કરીને બોલાવી દીધા અને 50-1 જણ લઈને અહીં આવ્યા અને હોબાળો મચાવવાની કોશિશ કરી કે અમને નિર્ણય આપો, અમને સાગરચંદ્ર સાગર મહારાજ માટે આ બધું વાયરલ થયું છે એનું શું છે. જેમ અત્યારે તમે જસ્ટ પૂછ્યું એવી રીતના એમને મને પૂછ્યું. તે વખત તમે છોકરાઓને પૂછ્યું તમે કેમ આવ્યો, ખબર નહીં, અમે તો ફોન કર્યો એટલે અમે લોકો અહીંયા આવ્યા છે. અમે તો ગેરી સેવામાં આવ્યા હતા, અહીં આવી ગયા. પણ એમણે ગચ્છાધિપતિ પર ખૂબ પ્રેશર લાવવાની કોશિશ કરી. પછી છેલ્લે ગચ્છાધિપતિ કીધું ભાઈ આ નિર્ણય મારે લેવાનો છે અને મને જ્યારે પૂરતા પ્રમાણો મળી જશે એ પ્રમાણે જે સત્ય હશે હું નિર્ણય લઈશ અને તમને જાણ કરીશ. તમે મારા ઉપર પ્રેશર કરનાર નથી. કોઈ પણ દિવસ કોઈ વકીલ ગમે તેવો મોટો હોય, કલાકના 10 લાખ રૂપિયા લેતો હોય તોય એ ન્યાયાધીશ ઉપર એ પ્રેશર ન લાગી શકે તમે આજે જજમેન્ટ આપવું જ પડે. પરંતુ એ લોકોની હરકતો એવી હતી જેથી કરીને છેલ્લે પેઢીએ પોલીસને બોલાવવી પડી અને પોલીસ કમ્પ્લેન્ટ પણ અમે કરી છે અને પોલીસ કમ્પ્લેન્ટના આધારે પોલીસ આવીને પછી અમને ધીરે ધીરે કાઢી દીધા. સાહેબ, વગર પૂછે પ્રેમાઇસીસમાં આવું, વગર પૂછે અમારે મિટિંગ દોડાવી દેવી, આ બધી વસ્તુઓ સારા અને રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત.